જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો 2, નફા નુકસાન પોલિસી અંગેનો દાખલો. દાખલા નંબર 7. શ્રી મનીષની નીચે આપેલ વિગતો પરથી નફા નુકસાનનું પત્રક બનાવો અને દાવાની રકમ શોધો. આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2018, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 2022ના વર્ષ દરમિયાન પૂછાયેલો છે. દાખલો ગણતા પહેલા સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપી છે. શ્રી મનીષની નીચે આપેલ વિગતો પરથી તમારે નફા નુકસાન દર્શાવતું પત્રક બનાવવાનું છે અને તેમનું હિસાબી વર્ષ 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. દાવાની રકમ શોધો. જેમાં વિગત અને રકમ આપેલ છે. જેમાં બાંયધરીનો સમય આપણને આપેલ છે 4 માસ. વીમા પોલિસીની રકમ છે 72,520. આગ લાગ્યા તારીખ છે 1/5/2025. નાણાકીય વર્ષનો નફો છે 49,000 અને છેલ્લા નાણાકીય વર્ષનો સ્થિર ખર્ચ છે 1,05,000. વેચાણ અંગેની વિગતો આપણને આ પ્રમાણે આપી છે. જેમાં તારીખ 1/1/25 થી તારીખ 1/5/25નું વેચાણ આપણને આપેલું છે 2,10,000. ત્યારબાદ 1/1/24 થી 1/5/24 સુધીનું વેચાણ આપણને આપેલું છે 2,62,000. ત્યારબાદ તારીખ 1/5/2024 થી 31/8/2024નું વેચાણ આપણને આપેલું છે 3,15,000. ત્યારબાદ 1/9/24 થી 31/12/24નું વેચાણ આપેલું છે આપણને 1,22,500 અને તારીખ 1/5/2024 થી તારીખ 31/8/2025 સુધીનું વેચાણ આપણને આપેલું છે 52,500. 2024ના વર્ષની સરખામણીએ 2025ના વર્ષમાં વેચાણમાં 20% ઘટાડો થશે અને 2024ના વર્ષની સરખામણીએ 2025ના વર્ષના વેચાણ પર કાચાના નફાના દરમાં 2% ઘટાડો થશે. આગ બુઝાવવાનો ખર્ચ ₹945 થયો હતો. આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2018, નરસિંહ મહેતા યુનિવર્સિટી 2022 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 દરમિયાન પૂછાયેલ છે. તો દાખલાની રકમ પરથી આપણે દાવાની રકમ શોધવાની છે. તો દાખલો ગણવા માટે આપણે મુખ્ય 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌપ્રથમ તો આપણે જરૂરી તારીખો શોધવાની છે. ત્યારબાદ આપણે શોધવાનું છે ગુમાવેલ વેચાણ. ત્યારબાદ નફાના દરમાં 2 પ્રકારના નફાનો દર ગણવાનો છે, કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર. અને ત્યારબાદ આપણે શોધવાનું છે દાવાની રકમ. તો સૌપ્રથમ દાખલો ગણતા પહેલા આપણે બાંયધરી નો દાખલો ગણવાનો છે. તો જરૂરી તારીખો નક્કી કરીશું. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ. તો આગ લાગ્યા તારીખ આપણને આપી છે 1/5/2024. તો જરૂરી તારીખમાં આપણે આગ લાગ્યા તારીખ લખી નાખીશું 1/5/2024. બાંયધરીના માસ. તો દાખલામાં આપણને બાંયધરીનો સમય છે એ 4 માસનો આપેલો છે. તો બાંયધરી સમય લખીશું 4 માસ. હવે બાંયધરી સમય 4 માસ ગણીએ તો તારીખ 1/5/25 થી 31/8/25 છે એ બાંયધરીનો સમયગાળો થશે. એટલે કે તારીખ 1/5/2025 થી તારીખ 31/8/2025 બાંયધરીનો સમયગાળો થશે. ગયા વર્ષનો તે જ સમયગાળો આપણે નક્કી કરવો હોય બાંયધરીનો, તો એ આ મુજબ થશે. તારીખ 1/5/2024 થી તારીખ 31/8/2024. હવે આપણે નક્કી કરવાનું છે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય. તો આગ લાગી છે તારીખ 1/5/2025ના રોજ. તો આગળનો દિવસ એ 30/4/2025 આવે. તો આગ લાગ્યા તારીખ અગાઉનું વર્ષ શોધીએ તો તારીખ 1/5/2024 થી તારીખ 30/4/2025 એ આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય થશે. તો જરૂરી તારીખમાં આપણે તારીખો નક્કી કરી લીધી છે. જેમાં આગ લાગ્યા તારીખ છે 1/5/2025. બાંયધરીનો સમય છે 4 માસ. બાંયધરીનો સમયગાળો ગણીએ તો 1/5/25 થી 31/8/2025 થશે. તેવી જ રીતે ગયા વર્ષનો બાંયધરીનો સમયગાળો નક્કી કરીએ તો 1/5/24 થી 31/8/2024 બનશે. અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય છે એ 1/5/2025
ચોવીસ થી 31/30/4/2025 બનશે. હવે આપણે ગણતરી કરવાની છે ગુમાવેલ વેચાણની. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષનું બાંયધરી સમયગાળાનું વેચાણ જોઈએ તો આપણને 3,15,000 આપેલું છે. તો ગયા વર્ષનો બાંયધરી સમયગાળો કેટલો છે? તો કે તારીખ 1/5/2024 થી 31/8/2024 આપણને બાંયધરી સમય આપ્યો છે. અને એ સમયગાળા દરમિયાનનું વેચાણ આપણને આપ્યું છે ₹3,15,000. તો ગયા વર્ષનો બાંયધરી સમયગાળો 1/5/25 થી 31/8/2025 જેનું વેચાણ છે 3,15,000. એમાં આપણે 20% ઘટાડો કરવાનો છે. તો 3,15,000 20% કરીશું તો આપણને મળશે 63,000. તો 3,15,000 માંથી 63,000 બાદ કરીશું તો રકમ મળશે આપણને 2,52,000. હવે એમાંથી બાદ કરીશું બાંયધરી સમયગાળાનું વેચાણ. તો બાંયધરીનો સમય છે આપણો 1/4/2025 થી 31/8/2025. જેનું દાખલામાં આપણને વેચાણ આપ્યું છે 1/5/25 થી 31/8/25 નું વેચાણ 52,500. તો બાદ કરીશું 52,500. 2,52,000 માંથી 52,500 બાદ કરીશું તો રકમ મળશે આપણને ગુમાવેલ વેચાણની 1,99,500. તો આપણે ગણતરી કરી લીધી છે ગુમાવેલ વેચાણની. તો ગયા વર્ષનું બાંયધરી સમયગાળાનું વેચાણ હતું 3,15,000. સૂચના મુજબ વેચાણમાં 20%નો ઘટાડો કરવાનો છે. તો 3,15,000 20% કર્યા તો ઘટાડો મળ્યો 63,000. 3,15 માંથી 63,000 બાદ કરીએ તો મળ્યા આપણને 2,52,000. અને બાંયધરી સમયનું વેચાણ દાખલામાં આપણે 1/5/2025 થી 31/8/2025 નું 52,500 બાદ કર્યું તો આપણને ગુમાવેલ વેચાણ મળ્યું 1,99,500. તો આ થઈ ગઈ ગુમાવેલ વેચાણની ગણતરી. હવે આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે કાચા નફાનો દર શોધવાનો છે. તો કાચા નફાના દર માટેનું સૂત્ર થશે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષનો સ્થિર ખર્ચ છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં જોઈએ તો આપણને ગયા વર્ષનો નફો પણ આપ્યો છે અને ગયા વર્ષના સ્થિર ખર્ચા પણ આપ્યા છે, પણ ગયા વર્ષનું વેચાણ આપેલું નથી. ગયા વર્ષનું વેચાણ એટલે કે 31/12/2024 ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ. તો એ આપણે શોધવાનું છે. તો એ સૌપ્રથમ આપણે એ શોધી લેશું ગયા નાણાકીય વર્ષનું ગયું નાણાકીય વર્ષ એનું શરૂ થાય છે 1/1/2024 થી 31/12/2024 નું વેચાણ. તો એ આપણે શોધવાનું છે. તો આપણને દાખલામાં આપ્યું નથી 31/12/2024 ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ, પણ આપણને જે વિગતો આપી છે એના પરથી આપણે વેચાણ શોધી શકીશું. તો કે 1/1/24 થી 1/5/24 નું આપ્યું છે, 1/5/24 થી 31/8/24 નું આપ્યું છે અને 1/9/24 થી 31/8/24 નું, એટલે કે આપણને આ 12 માસનું વેચાણ આપ્યું છે. તો એનો આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. તો તારીખ 1/1 થી 1/5 નું વેચાણ આપણને આપેલું છે. તારીખ 1/1/24 થી 1/5/24 નું વેચાણ છે 2,62,000. તો આપણે લખીશું તારીખ 1/1/24 થી 31/5 નું વેચાણ 2,62,000. ત્યારબાદ આપણને દાખલામાં વેચાણ બીજા 4 માસનું આપ્યું છે. તારીખ 1/5/24 થી 31/8/24 નું વેચાણ 3,15,000. તો લખીશું તારીખ 1/5/24 થી 31/8/24 નું વેચાણ 3,15,000. ત્યારબાદ આપણે લખીશું તારીખ 1/9/2025 થી 31/12/2024 સુધીનું વેચાણ ₹1,22,500. લખીશું 1,22,500. હવે આપણે સરવાળો કરીશું.
ત્રણેય રકમનો, તો 2,62,000 વત્તા 3,15,000 વત્તા 1,22,500 કરીશું તો વેચાણ મળશે આપણને 6,99,500. હવે આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે ગયા વર્ષનો નફો પણ છે, ગયા વર્ષના સ્થિર ખર્ચ છે અને ગયા વર્ષનું વેચાણ આપણને મળ્યું છે 6,99,500. તો સૂત્રમાં મૂકી દઈશું. ગયા વર્ષનો નફો 49,000 અને સ્થિર ખર્ચા 1,05,000. તો ગયા વર્ષના નફા બરાબર મૂકીશું 49,000. ગયા વર્ષના સ્થિર ખર્ચ બરાબર મૂકીશું 1,05,000 અને વેચાણ બરાબર મૂકીશું આપણે 6,99,500. હવે એ 49,000 વત્તા 1,05,000 કરીશું તો રકમ મળશે આપણને 1,54,000 છેદમાં 6,99,500 કરીશું. 6,99,500. 1,54,000 ભાગ્યા 6,99,500 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે નફાનો દર 22%. હવે દાખલામાં આપણને સૂચના આપી છે કે કેટલો ઘટાડો કરવાનો છે, તો કે કાચા નફાના દરમાં 2% ઘટાડો થશે. તો આપણે બાદ કરવાનો છે 2% લેખે ઘટાડો. તો 22% નફાનો દર મળ્યો છે, એમાંથી બાદ કરીશું 2% લેખે ઘટાડો તો આપણને કાચા નફાનો દર મળશે 20%. હવે આપણે શોધવાનું છે આવરી લીધેલ નફાનો દર. તો આવરી લીધેલ નફાનો દર શોધવા માટેનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ. તો વીમા પોલિસીની રકમ આપણને દાખલામાં આપેલી છે 72,520, પરંતુ આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ આપેલ નથી, તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમયગાળો નક્કી કર્યો છે. કેટલો છે, તો કે 1/5/24 થી 30/4/2025. તો એનું વેચાણ શોધવાનું છે. તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને વેચાણ આપ્યું છે અહીંયા તારીખ 1/5/24 થી 31/8/24 નું વેચાણ છે 3,15,000. તારીખ 1/1/25 થી તારીખ 1/9/24 નું વેચાણ આપણને આપેલું છે 1,22,500 અને તારીખ 1/5/1/1 થી 1/5/25 નું વેચાણ આપ્યું છે આપણને 2,10,000. તો આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ શોધવાનું, તો આપણે અહીંથી 3 વિગતો તારીખો ધ્યાનમાં લેવાની છે. એક તો તારીખ 1/1/2024 થી 31/8/2024 નું વેચાણ છે 3,15,000. તો તારીખ 1/5/24 થી 31/8 નું વેચાણ 3,15,000. એમાં ઉમેરીશું તારીખ 1/9/24 થી 31/12/24 નું વેચાણ 1,22,500. એટલે ઉમેરીશું તારીખ 1/9/24 થી 31/12/24 નું વેચાણ ₹1,22,500. એમાં ઉમેરીશું તારીખ 1/1/2025 થી 1/5/2025 નું વેચાણ ₹2,10,000. ઉમેરીશું વેચાણ 2,10,000. સરવાળો કરીશું તો 3,15,000 વત્તા 1,22,500 વત્તા 2,10,000 કરીશું તો રકમ મળશે આપણને ₹6,47,500. 6,47,500. એમાંથી નિયમ મુજબ આપણે બાદ કરવાનું છે 20% લેખે ઘટાડો. તો 6,47,500 ના 20% કરવાના છે 6,47,500 ગુણ્યા 20%. ₹6,47,500 ના આપણે 20% કરીશું તો રકમ મળશે ₹1,29,500. બાદ કરીશું 1,29,500.
647,500 માઇનસ 129,500 બાદ કરીશું તો રકમ મળશે આપણને ₹5,18,000। એટલે કે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ મળ્યું 5,18,000। દાખલામાં વીમા પોલિસીની રકમ આપણને આપેલી છે, એને આપણે 5,18,000 વડે ભાગી 100 વડે ગુણીશું તો મળશે રકમ આપણે કાચા આવરી લીધેલ નફાનો દર। તો વીમા પોલિસીની રકમ છે 72,520। તો વીમા પોલિસીની રકમ બરાબર મૂકીશું આપણે 72,520 અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ મૂકીશું 5,18,000। 72,520 ભાગ્યા 5,18,000 કરીશું તો આપણને દાવાની રકમ આવરી લીધેલ નફાનો દર મળશે 14%। હવે આપણે શોધવાની છે દાવાની રકમ। તો દાવાની રકમ શોધવા માટે આપણે 2 નો ગુણાકાર કરવાનો છે, તો ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછા ટકાવારી। તો ગુમાવેલ વેચાણ છે એ આપણે સ્ટેપ નંબર 2 માં શોધ્યું છે। કેટલું મળ્યું છે તો કે 1,99,500 અને ઓછા નફાની ટકાવારી કેટલી છે તો કે 14%। તો ગુમાવેલ વેચાણ બરાબર મૂકીશું 1,99,500 ગુણ્યા નફાની ઓછી ટકાવારી મૂકીશું 14%। 1,99,500 ના 14% કરીશું તો આપણને મળશે દાવાની રકમ ₹27,930। હવે દાખલામાં આપણને આગ બુઝાવવાનો ખર્ચ આપી દીધો છે, તો દાવાની રકમમાં આપણે ઉમેરી દઈશું આગ બુઝાવવાનો ખર્ચ। તો દાખલામાં આપણને આગ બુઝાવવાનો ખર્ચ 945 આપ્યો છે, એ આપણે ઉમેરી દેવાનો છે દાવાની રકમમાં। એટલે મળશે આપણને કુલ દાવાની રકમ વત્તા 945। 27,930 વત્તા 945 કરીશું તો દાવાની કુલ રકમ મળશે આપણને 28,857। તો આ મળી ગઈ આપણને દાવાની રકમ 28,857। તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે આપણે કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે। સૌપ્રથમ આપણે દાખલો ગણતી વખતે જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે, ત્યારબાદ ગુમાવેલ વેચાણ સૂચના મુજબ કરવાનું છે, ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં વેચાણ ન આપ્યું હોય તો સૂચના મુજબ આપણે શોધી લેવાનું છે, અને વેચાણ શોધી લીધા પછી આપણે કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર શોધવાનો છે। બેમાંથી જે નફાનો દર ઓછો આવે એ આપણે દાવાની રકમ શોધતી વખતે ગુમાવેલ વેચાણ સાથે ગુણવાનું છે, એટલે મળશે આપણને દાવાની રકમ। જો દાખલામાં આગ બુઝાવવાનો ખર્ચ આપેલ હોય તો દાવાની રકમમાં ઉમેરી દેવો તો મળશે કુલ દાવાની રકમ। તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે। આ પ્રકારનો દાખલો હોય ત્યારે આપણે કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે। સૂચના મુજબ વેચાણમાં વધારો ઘટાડો અને નફાના દરમાં વધારા ઘટાડાની વિગતો ધ્યાનમાં લેવાની છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ।